આમ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ જેવા શહેરોમાંથી નકલી દારૂની ફેક્ટરીઓ ઝડપાતી હતી. બાદમાં દૂષણ પોરબંદર સુધી પહોંચ્યું હતું, જેમાં પોરબંદરમાં સાંદીપની આશ્રમથી કોટ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ બનાવવાની આ ફેક્ટરી ઝડપાઈ હતી, જેનો વધુ એક આરોપી ઝડપાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે કોટથી સાંદીપની તરફ જતા રસ્તે રાંગાવાવ પહોંચ્યા ત્યારે એવી માહિતી મળી હતી કે સાંદીપની વિદ્યાનિકેતન પહેલા આવતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાના ડેલામાં રહેતા મૂળ ભૂમિયાવદર તથા હાલ ત્યાં જ ડેલામાં રહેતા બાબુ કેશવ ઓડેદરાએ ડેલામાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા મૂળ ભૂમિયાવદર તથા હાલ એ ડેલામાં રહેતો બાબુ કેશવ ઓડેદરા મળી આવ્યો હતો અને સ્થળ ઉપર તપાસ કરતા ઘરઘંટી, પલંગ, ખાટલા અને ટીવી સહિત અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ વાળું મકાન આ ડેલામાં હતું અને ખાટલા નીચેથી 2 બાચકા મળી આવતા તેમાં અલગ અલગ બ્રાન્ડના વિસ્કીના નામ લખેલા હોય તેવા ઢાંકણા અને બારકોડ લખેલ હોય તેવો સ્ટીકરનો રોલ તથા દારૂની બોટલ ઉપર સીલ કરવા માટે ચોંટાડવાની પટ્ટીઓ સહિત મળી આવ્યા હતા. તે ઉપરાંત આલ્કોહોલ માપવા માટેનું આલ્કોહોલ મીટર પણ કબજે થયું હતું. આ સમગ્ર મામલે દારૂની ફેક્ટરી માટે ડેલો ભાડે રાખનાર રાણા કંડોડાના રણજીત લીલા ભૂતિયા, ભરત લીલા ભૂતિયા અને એડાના ભોલા દીપક ખુટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આ કેસમાં પોલીસે વિકાસ ગોપાલરામ ગોદરા નામના આ શખ્સને મોરબી પંથકના હળવદ ખાતેથી ઝડપી લીધો હતો. આ શખ્સ ડુપ્લિકેટ દારૂ બનાવવાનો સામાન સપ્લાય કરતો હતો અને પોરબંદર આવી ડુપ્લિકેટ દારૂ બનાવી પણ આપતો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.